આમ આદમી પાર્ટીમાં એક સાંધો ત્યાં તેર તૂટે એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। આવું એટલા માટે કેમ કે ઉમેશ મકવાણાએ નારાજગી દર્શાવી ત્યાર પછી કરસનદાસ બાપુ ભાદરકા એમણે પોતાની નારાજગી દર્શાવીને રાજીનામું આપ્યું। ઉમેશ મકવાણા પછી એ બીજો કિસ્સો અને હવે ગાંધીનગરના પ્રભારી છે એમણે પણ નારાજગી દર્શાવી અને રાજીનામું આપ્યું છે। એક બાજુ આમ આદમી પાર્ટી છે એ નવા કાર્યકર્તાઓને જોડી રહી છે, પાર્ટીને મોટી બનાવી રહી છે અને બીજી બાજુ એમના જે અદના નેતાઓ છે એમને અલવિદા કહી રહ્યા છે। કારણ શું છે ગાંધીનગરના પ્રભારી સૂર્યસિંહજીના રાજીનામાનું? વાત કરીશું એ મુદ્દા પર। નમસ્કાર, આપની સાથે હું સેજલ। દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત પછી આમ આદમી પાર્ટીએ એના મિશન ગુજરાતને વેગ આપ્યો। રાજ્ય ગુજરાત જોડો સભ્યપદ અભિયાન પછી પાર્ટીએ હવે નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાવવાનું શરૂ કર્યું। પાર્ટીના પ્રદેશના વડા ઈસુદાન ગઢવીએ અપીલ કરી કે ચૂંટણી લડવા માંગતા ઉગ્રવાદી નેતાઓ જન્માષ્ટમી પહેલા ફોર્મ ભરી શકે છે। એટલે એક બાજુ આમ આદમી પાર્ટીમાં ભરતીનો દોર ચાલે છે અને બીજી બાજુ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે। કરસન બાપુ ભાદરકા પછી હવે રાજીનામું આપ્યું છે, ગાંધીનગરથી રાજીનામું આ પડ્યું છે। એટલે એક સાંધો ત્યાં તેર તૂટે એવો ઘાટ સર્જાયો છે। દિગ્ગજ નેતાની વિકેટ પડી છે। આમ આદમી પાર્ટીના ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી સૂર્યસિંહ ડાભીએ પક્ષને અલવિદા કહ્યું છે। આમ આદમી પાર્ટીના ગુજરાતના ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી સૂર્યસિંહ ડાભીએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપતો પત્ર લખ્યો। પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પત્ર લખીને એની જાણકારી પણ આપી। પાર્ટીના પ્રદેશ આગેવાનો દ્વારા સતત અવગણના અને નીતિ રીતિથી નારાજ થઈને આ રાજીનામું આપ્યું હોવાનો એમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે। એમણે લખ્યું છે કે અમે આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દા પર કાર્યરત છીએ, પણ પક્ષના કેટલાક પ્રદેશ આગેવાનો તરફથી થતી અવગણના અને તેમની નીતિઓથી નારાજ થઈને એમને જે વિઝન સાથે અમને પક્ષમાં જોડ્યા હતા એ પૂર્ણ થઈ શકે એવું કોઈ શક્યતા અમને લાગતી નથી। એટલે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું, જે સ્વીકારવા વિનંતી છે। જે સૂર્યસિંહ ડાભીએ રાજીનામું આપી દીધું છે। સૂર્યસિંહ ડાભી આમ પણ પક્ષ પલટા માટે સતત ચર્ચામાં રહેતા હોય છે। પહેલા એ કોંગ્રેસમાં હતા, ત્યાર પછી એ ગઈ વિધાનસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીમાં જોડાયા, પણ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ ન મળતા સમાજવાદી પાર્ટીમાંથી એમણે ફોર્મ ભર્યું। એ સમયે પણ એમણે આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને રાજીનામું મોકલ્યું હતું। ગાંધીનગરની એક પણ બેઠક પર રાજપૂત સમાજને આમ આદમી પાર્ટીએ ટિકિટ ન આપી એટલે સમાજ નારાજ છે એ વખતે એવું કારણ એમણે દર્શાવ્યું હતું અને પછી ફરી જોડાયા અને હવે ફરી પાછું રાજીનામું આપ્યું છે અને કહી રહ્યા છે કે પક્ષનું જે વિઝન છે એ એમને નથી લાગતું કે પૂરું થઈ શકે છે। આમ આદમી પાર્ટી એક તરફ ભરતી મેળો ચલાવી રહી છે તો બીજી તરફ એમાંથી વિદાય પણ લોકો લઈ રહ્યા છે। એમના જ નેતાઓ, એમના જ કાર્યકર્તાઓ મોટા મોટા આરોપો લગાવી અને પછી એ પાર્ટીને છોડી પણ રહ્યા છે। તમારું આ મુદ્દા પર શું માનવું છે કમેન્ટ કરીને કહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।